अस्सलाम वालेकुम કેમ છો બધા? અલ્હમ્દુલિલ્લાહ મેં સારી છું. ઇન્શાલ્લાહ તમે બી બધા સારા જ હશો. આજે બહુ દિવસે આપણે વિડીયો બનાવું છું, એકદમ નોર્મલ અને એકદમ ખાવામાં સ્વાદિષ્ટ છોલે ચણા બનાવીએ. એના માટે મેં પેનમાં થોડું જીરું નાખી દીધું અને થોડા આખા મસાલા આપણા નાખી દીધા, તેજપત્તા, લવિંગ, દાલચીની, મરી, અને એને સરસ થેકાઈ ગયું એટલે 2 ટામેટાં અને 2 ડુંગળીની પ્યુરી કરી લીધી અને એને પણ શેકાવા દીધી. આપણે 1-1.5 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલું આપણે છોલે મસાલો નાખી દઈશું અને એને સરસ શેકાવા દઈશું. ત્યાં સુધી આપણે છોલે ચણા પણ બફાઈ ગયા છે અને એને આપણે હળદર મીઠું નાખીને મેં બાફી નાખ્યા હતા અને એને પણ આપણે આવી રીતે એડ કરી દઈશું. પાણી મેં અડધો ગ્લાસ નાખ્યો છે, કેમ કે મારે કોરા બનાવવા હતા અને રસાવાળા બનાવવા હોય તો વધારે પાણી નાખવાનું. આવી રીતે લીલા મરચાં અને ધાણાને પણ આપણે નાખીને 5 મિનિટ સુધી શેક થવા દઈશું. મારો લોટ દળાયો અને થેલી ખાલી થઈ ગઈ. છેલ્લા જ ઘઉં પટી ગયા તો થેલી હતી, તો મને એવું થયું કે કશુંક તો બનાવીએ. આટલું કાપડ મારા પાસે હતું તો મને ક્યારનું એવું થતું હતું કે આનું શું બનાવવું એમ દિમાગમાં હાથમાં આવ્યા કરતું હતું. તો મન થાય કે કંઈ ને કંઈ તો આનું બનાવી જ દઉં. તો આજે મને બેગય મળી ગઈ અને કાપડ પણ હતું, તો મેં વચ્ચેથી સિલાઈ મારી લીધી અને આ પ્લાસ્ટિકની બેગને કટિંગ કરી લીધી, એની સાઇઝ પણ માણે અને આવી રીતે બધી બાજુથી મેં કાપી લીધી અને આપણે હવે એને મશીન પર સરસ સીવી લઈશું. ચારેય બાજુ બધી બાજુ મશીન મારી લઈશું. પહેલાં જે વચ્ચેથી મેં મારી લીધું મશીન, ત્યાં ઉપરથી મારીશું એટલે પેલું સળકી ના જાય અને સરસ ચારે બાજુથી સિલાઈ થઈ જાય. હવે આપણે મશીન પર આવી ગયા અને એને ફટાફટ ચારે બાજુથી સિલાઈ મારી લેવાની છે. ચારે બાજુ સિલાઈ મરાઈ જાય પછી એને થોડી ઉપરથી બી સિલાઈ મારીશું, તાકે એકદમ પરફેક્ટ ફીટી જાય. એમાં પાછો દોરો નીકળી જાય એટલે સીવા બેસવાનો મને એટલે જ કંટાળા આવે. ઘડી પડી દોરો નીકળી જાય ને એ મને નહીં ગમતું. એ ચારે બાજુ આપણે સિલાઈ સરસ મારી લઈશું. આવી રીતે બધે કોર્નર સિલાઈ મારી લઈશું એટલે આપણી જે બેગ છે એ હટે ના. એ આપણે કિચનમાં યુઝ થશે. આ રીતના આપણે આના પર આપણે કોરા બટાકા કરવા હોય, આપણે ધોઈને બટાકા મૂક્યા હોય, આવી રીતે કોળા બી કરી શકીએ. અને બીજું કે આપણે રોટલી બનાવી હોય તો વેલણ માટલી આપણે રોટલી બી ત્યાં બનાવી શકીએ, તાકે બધું આપણું પ્લેટફોર્મ બગડે ના. એટલે 2 યુઝ થઈ ગયું. અને પછી આપણે કંઈ વાસણ 2-4 વાસણ હોય, આપણા થોડા વાસણ હોય ને પલળેલા આપણે ધોઈને પ્લેટફોર્મ પર મૂકવા હોય, ઉપરથી ભલે લીલું થશે પણ નીચેથી આપણું પ્લેટફોર્મ બગડે નહીં અને લીલું પણ નહીં થાય. તમે જોઈ શકો છો સરસ આ રીતનું થોડું એક આઈડિયા બનાવીને થોડું ખોરાફાટી દિમાગની આઈડિયાથી થોડું કરી લીધું. રોટલી બી બનાવી હોય તો આ રીતના આપણે રોટલી બી બનાવી શકીએ. અલ્લાહ હાફિઝ.